આપણે દીક્ષાંત સમારંભ તરફ આગળ વધી રહ્યા છીએ. આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખજો. સ્વામી શ્રી પ્રબુદ્ધાનંદજી, ઉદયભાઈ, અતુલભાઈ તથા સુજયભાઈને સ્ટેજ પર આવવા વિનંતી. આજના માનવંતા અતિથિઓ, ગાયક, વાદ્યવૃંદ તથા સહાયકોનું આપણે અભિવાદન કરીશું પુષ્પગુચ્છથી. વાઘેલા સાહેબનું સ્વાગત કરશે શ્રી પ્રિયા. આપ ટેલિકોમ ટ્રાયના ચેરમેન પદે સ્થિત છો. શ્રી વાઘેલા સાહેબ સ્વાગત કરશે શ્રી પ્રિયા. પૂજ્ય સ્વામી શ્રી પ્રબુદ્ધાનંદજીનું સ્વાગત કરશે શ્રી પ્રિયા. આપ શ્રી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન સાથે સંકળાયેલ છો. ગુરુ શ્રીમતી બીનલબેન વાલાનું સ્વાગત કરશે શ્રી પ્રિયા. ગાયક શ્રી સોમનાથ નટરાજનનું સ્વાગત કરશે શ્રી પ્રિયા. આપ શ્રી વિખ્યાત મૃદંગ વાદક શ્રી આર નટરાજનના પુત્ર છો. બરોડાની એમએસ યુનિવર્સિટીમાંથી હિન્દુસ્તાની સંગીતમાં 5 વર્ષની સાધના કરીને આ ડિપ્લોમા મેળવી ચૂકેલ છે અને ખુદ ભરતનાટ્યમના ડાન્સર છો. 6 વર્ષ સુધી ગુરુશ્રી વીરા રાઘવન પાસેથી કર્ણાટકી સંગીત શીખ્યા છો. ભારતભરમાં કાર્યક્રમો કરો છો. વ્યવસાય આપ એન્જિનિયર છો. મૃદંગમ પર હતા શ્રી આર નટરાજન. તેમનું સ્વાગત કરશે શ્રી પ્રિયા. તેમને વિનંતી તેઓ મંચ પર આવે. આપ શ્રી બરોડા યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર છો અને 1993-94માં સંગીત નાટક એકેડેમીના નેશનલ એવોર્ડથી સન્માનિત છો. હાલમાં દેશ વિદેશમાં કાર્યક્રમ કરો છો. વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા શ્રી આલાપ પરીખ. તેઓને વિનંતી તેઓ સ્ટેજ પર આવે. મ્યુઝિકમાં ફ્લ્યુટમાં તેઓ પીએચડી થયેલા છે. દેશ વિદેશમાં શો, અલગ અલગ ટીવી ચેનલ તથા વિખ્યાત કલાકારો સાથેના સ્ટેજ શોમાં તેઓ ભાગ લે છે. શ્રી આલાપ પરીખ. વાયોલિન પર આપ સાંભળી રહ્યા હતા રાજુ ગાંધર્વજીને. તેઓ શ્રી પિતા અનિલ ગાંધર્વ પાસેથી સંગીત તાલીમ લઈ ચૂકેલ છે અને આકાશવાણીના અપ્રૂવ્ડ આર્ટિસ્ટ અને સપ્તકમાં વાયોલિન શીખવે છે. રાજુ ગાંધર્વ. શ્રી પ્રિયાને સુંદર રીતે સજાવનાર મેકઅપ આર્ટિસ્ટ અલ્પનાબેન અગ્નિહોત્રીને વિનંતી તેઓ સ્ટેજ પર આવે. અલ્પનાબેન. સહાયક સખી દીપલ ખજાનજી સ્ટેજ પર આવે. સ્વાગત કરશે શ્રી પ્રિયા. મંચ પર બિરાજમાન કુટુંબીઓનું
સ્વાગત કરશે શ્રીપ્રિયા. અને આપણને સુંદર અવાજમાં બધું સમજાવીને જેમણે આપણને ગાઈડ કર્યા ઈશિતાબેનનું સ્વાગત કરશે શ્રીપ્રિયા. ખૂબ સરસ અવાજ પોતે દૂરદર્શનમાં હતા અને અવાજ ઉપરથી જ આપણને ખ્યાલ આવે. સરસ. શ્રીપ્રિયાને જે સર્ટિફિકેટ એનાયત કરવાનું છે તે આપ સૌને વાંચી સંભળાવો. Kala Mandir Performing Arts, whereas Shri Priya Uday Krishnan. Kala Mandir Ahmedabad has completed her entire course in dancing, has successfully done her Arangetram, that is first complete Bharatanatyam performance on 7th of August 2022, and therefore this is certified that Miss Shri Priya Uday Krishna has done her certificate course in Bharatanatyam dancing from 2016 to 2022 under my guidance. Kala Mandir Performing Arts Ahmedabad, Binay Vata, Alankar Hungar Director. श्री वाघेला साहेब ने विनंती ते श्री प्रिया ने सर्टिफिकेट एनायत करें. આ પ્રસંગે શિષ્ય શ્રી પ્રિયા પોતાનો મનોભાવ વ્યક્ત કરશે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. I bow down to my Gurudev Pujya Shri Shri Ravi Shankar Ji. Jai Gurudev. I thank and seek blessings of Shri P.D. Waghela uncle. Waghela uncle has always inspired me to go higher and achieve more in the life with hard work and dedication. He specially travelled from Delhi to bless me. I thank Prabhudanand Ji. He specially travelled long way from Himalaya and came to Ahmedabad to bless me today. Pranam Swamiji. My heartiest pranam to my Guru Beena Didi. Just because of her kind and soft heart, I am able to learn Bharatanatyam. She became strict. At the same time, she used to love me like a mother. Because of Beena Didi's confidence in me, I am able to perform my Arangetram. I bow down to my parents. I am having the best parents on this planet. No words to describe the love and affection for me. My elder sister Vaishnavi is always enthusiastic to support and help me in my preparations for the Bharatanatyam class. My Didi is my ideal. I dedicate my Arangetram to my dear Nani. She used to come with me and sit during the Bharatanatyam class twice a week when I began my classes 5 years ago. Because of constant motivation of my Nani, today I am able to perform Bharatanatyam. I am grateful to my Dada Dadi. They have encouraged me in my activity, especially my Atul Kaka and Kaki, to bless me on my Arangetram. I especially thanks to Somil Mama, Mami, Tushar Kaka, Kaki for coming just India for my Arangetram ceremony. My Chacha, Chachi, Bua, Himanshu all loves me so much. I am blessed to have loving and caring family members. I am thankful to my school principal Shilpa ma'am for always being encouraging. Thanks to all of respected teachers and all my schoolmates and all my Bharatanatyam dance mates. Arangetram is a big teamwork. Behind me, many people
have contributed so that my Arangetra performance can be the best. I am thankful to musical team, Shri Somnath Sir, Natarajan Ji, Alap Bhai, Gaurav Bhai, photographer Pintu Bhai, makeup artist Alpana Didi, Dippal Didi, Pammi Ma'am, Ishani Ma'am, card designer Ashish Bhai, Gopal Bhai. Because of all of them, I am able to deliver the best. I am grateful and thanking you, all of you. You all took specially time to come and bless me on my special day. Thank you. Pranam. ગુરુ શ્રીમતી વિનલબેન વાલાને વિનંતી તેઓ આશીર્વચન આપવા અહીં આવે. નમસ્કાર, મંચ પર આદરણીય સૌ અને આપ સૌ પ્રેક્ષકો. શ્રીપ્રિયાનું આ અરંગેટ્રમ એટલે અરંગમ એટલે રંગમંચ અને એટ્રમ એટલે પ્રથમ પદાર્પણ છે. તો પહેલી વાર જ એ આવી રીતે રંગમંચ ઉપર આપ સૌ સ્વજનોની સમક્ષ પોતાની આરાધના 5 વર્ષની જે આરાધના એણે કરી છે તે આપની સમક્ષ રજૂ કરી રહી છે. આવી ઘણી આગળ પ્રવૃત્તિ અને આગળ ઉત્તર પરીક્ષાઓ હોય છે આમાં, જેમાં બેચલર ડિગ્રી હોય છે, માસ્ટર ડિગ્રી હોય છે, તેવી આગળ ઘણી પરીક્ષાઓ હોય છે તથા આવા ઘણા કાર્યક્રમો તે આગળ કરે તેવા મારા આશીર્વાદ છે આજના દિવસે. અને તેના માતા પિતાને ખૂબ ધન્યવાદ છે કે તેઓ આવા સંસ્કાર તેને પોષી રહ્યા છે. આભાર. આજના અતિથિ વિશેષ શ્રી વાઘેલા સાહેબનું વિનંતી કરીશ તેઓ અત્રે આવે અને શ્રી પ્રિયાને આશીર્વચન આપે. આપનામાંથી મોટા પ્રમાણે લોકો વાઘેલા સાહેબને ઓળખીએ. જે ના ઓળખતા હોય થોડી ઓળખ આપી દો. વાઘેલા આજ જે અંબાજી મંદિર આપ જુઓ છો, જે સ્વરૂપમાં માતાજીનું મંદિર છે, એ વાઘેલા સાહેબ જ્યારે બનાસકાંઠાના કલેક્ટર હતા ત્યારના ભાગીરથ પ્રયાસથી એ અંબાજી માતાના મંદિર અત્યારે એ સ્વરૂપમાં આવે છે. બીજું આપણે જ્યારે દેશમાં જીએસટી આવવાના હતા ત્યારે મોદી સાહેબ 11 જણાની ટીમ બનાવી, 11 બ્રેન જે કે ઇન્ડિયામાં જીએસટી લાવશે, એમાં એક વાઘેલા સાહેબ. ત્રીજો ઓળખાણ આપું, જ્યારે ઇન્ડિયામાં કોવિડ આવ્યો ત્યારે સૌથી મારામારી થતો હતું મેડિસિનના. તો એ કોરોનાના 2 વર્ષના દુષ્કાળમાં ઇન્ડિયામાં બધાને માસ્ક, મેડિસિન અને એ બધું પહોંચે એ ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે ઇન્ડિયા સરકારના બધા ઓલ ઓવર ઇન્ડિયા ઓપરેશન કોવિડમાં જોયા વાઘેલા સાહેબ. બરાબર. અને છેલ્લે અત્યારે ટ્રાઈના ચેરમેન તરીકે દેશમાં અત્યારથી સૌથી કોન્ટ્રોવર્સિયલ વસ્તુ આવે છે 2G, 3G, 4G. જ્યારે જી લાગે ત્યારે એટલો કોન્ટ્રોવર્સી થાય, એટલો એના ઓપ્શનમાં કોન્ટ્રોવર્સી થાય. મોદી સાહેબ સામને લાયા કે વાઘેલા સાહેબ 5G આવે છે, તમારે ટ્રાઈના ચેરમેન તરીકે 5G નો ઓપ્શન કરવાનું. 5G નો ઓપ્શન કરીને વાઘેલા સાહેબ દિલ્હીથી પધાર્યા. 4 મીટિંગ હતો એ કેન્સલ કરીને આવ્યા છે અને ઇન્ડિયામાં 15 ઓગસ્ટથી 5G લોન્ચ કરવાની જવાબદારી વાઘેલા સાહેબ. उदय भाई तो बहुत बड़ा मेरा प्रशंसा के पुल बांध दी. सब गुरुदेव की आशीर्वाद से है. तो पहले तो एक बात मैं बताना चाहता हूँ, शुरू करूँ से उदय कृष्णा जी को तो और चार्मी ये हमारे तो बहुत पहले से ही एकदम अच्छे संबंध रहे हैं. जब मैं 1995 में आर्ट ऑफ लिविंग का कोर्स किया तब से पूरे गुजरात में जब कोर्स ऑर्गेनाइज होता था तो चारमी बहन है पूरे गांव-गांव घूमती थी. मुझे याद है कि जब मैं बनासकांठा में कलेक्टर था तो रात को 12 बजे उतरेगी सिद्धपुर में और वहाँ से रिक्शा लेके पालनपुर पहुँचती थी और पूरी रात ऐसे घूमती थी पूरे गुजरात में. तो वो तब से हम उनको बहुत अच्छी तरह से जानते हैं. और सुप्रिया तो छोटी सी तब से जानते हैं, लेकिन ज़्यादा जानने का हुआ कि उसका कितना तेज उसका जो है माइंड है. तो उनका जो फेसबुक में जो इतना बढ़िया वाला वेरी क्रिएटिव वीडियो रखती है, आपको वो अपने आप से वीडियो बनाती है. और उसमें चार्मी भी कई बार एक एक्टर होती है, लेकिन मेन जो उसका दिमाग है वो तो सुप्रिया का ही है. उसकी बहन भी इतना ही बढ़िया है.
इतना देखो, एक बात मैं बताना चाहता हूँ, बीना बहन को खूब खूब धन्यवाद देना चाहता हूँ कि जनरली ये आनंद यंत्रम होता है, हम जाते हैं तो इतना ज़्यादा समझ में नहीं आता है, लेकिन आज इतना बढ़िया सुप्रिया ने परफॉर्मेंस तो किया, लेकिन इतना बढ़िया जो कलाकारों ने उन्होंने जो इतना बढ़िया गाया कि पूरा पता चल गया, हर भाव को, हर मुद्रा को हमको पता चला कैसे है। तो पूरा ये इतना बढ़िया आरंगेत्र में कभी की जगह पे गया हूँ, लेकिन इतना बढ़िया मैंने नहीं देखा हुआ है। दूसरी बहुत बड़ी बात है, मुझे बताया गया कि सुप्रिया जी सी इज द यंगेस्ट भरतनाट्यम डांसर इन गुजरात। ये बहुत बड़ी बात होती है, अभी तो 10 साल भी नहीं हुआ है और इतना बड़ा उपलब्धि हासिल करना एक बहुत बड़ी बात है। हमारे भारत देश में ऐसे तो 8 अलग अलग प्रकार के नृत्य के प्रकार हैं। भरतनाट्यम सबसे पुराना डांस है। मुझे लगता है कि इसके बारे में मैं ज़्यादा नहीं बोलूँगा, लेकिन एक बात मैं बताना चाहता हूँ कि भारत में हमारी जो शिक्षण प्रणाली थी, ये एक गुरुकुल प्रथा थी, एक गुरु परंपरा से चलती थी। एक गुरु होते हैं जो हमको ले जाते हैं, क्या सत्य क्या है उसके राह पे ले जाते हैं। और ये जो हमारी आर्ट है और जो परफॉर्मेंसेस है, हमारा जो म्यूजिक है, उसको जीवन कर रखने के लिए एक बहुत बड़ी एक समांतर गुरु परंपरा चली है। और वो गुरु परंपरा और जो ये हमारे जो हमारा हम जो सत्य की राह पे और हमारा जो आगे चले, इसके लिए जो गुरु परंपरा है, दोनों एकदम समान होता है। बिकॉज उसका शिष्य होता है जो जब सीखता है कुछ भी, तो उसके लिए बहुत ज़रूरी है कि वही सरेंडर हो, वही उनका आत्मसमर्पण हो, वही रिस्पेक्ट हो, और उनका जो शिष्य है, उनको जो सिखाते हैं उस पर ध्यान रख के सीखे। ये वाला गुरु परंपरा है। और मुझे लगता है कि हमारी एक तो जो इनफॉर्मल एजुकेशन सिस्टम और दूसरा था इनफॉर्मल एजुकेशन सिस्टम। इनफॉर्मल एजुकेशन सिस्टम में ये भरतनाट्यम ने लास्ट 200-300 साल में फिर से जो उन्होंने जो पुनर्जीवित हुआ है, ये बहुत बड़ी बात है। अरुण दयाल जी को हमको याद करना चाहिए, कृष्णन जी को याद करने चाहिए। ये 2 लोग हैं जिन्होंने, आपको पता होना चाहिए, भरतनाट्यम 1910 में ब्रिटिशरों ने बैन कर दिया था। क्यों बैन किया था ये आपको पता है कि इसमें क्या है कि ये भी हम आज हमको बहुत बड़ा ट्रिब्यूट देना चाहिए देवदासियों को। देवदासी का मीनिंग बदल दिया, उसको एक डब्बा लगा दिया, ये गलत बात है। देवदासी का मतलब ये था कि जो देव को सरेंडर किए, पूरी जिंदगी देव के लिए उनका समर्पण भाव से नृत्य करना, उनकी सेवा करना, हाँ, ये वाला एक कॉन्सेप्ट था। उनको थोड़ा डिग्रेड हो गया बीच में, लेकिन जो देवदासी जो लोग थे, उन्होंने जो एक तो संगीत, दूसरा है डांस, ये दोनों को इतना ऊपर परम सीमा पे लेके गए। और देखना ये बात है, इतना भरतनाट्यम जो खूबी ये है, सबसे अच्छी बात है, मैं तो गुजराती में बोल रहा, हिंदी में बोल रहा हूँ, सबसे अच्छी बात यह है भरतनाट्यम की कि वो शैविज्म हो कि वैष्णविज्म हो कि शक्तिज्म हो, जो 3 क्षेत्रों में इतना ही पॉपुलर है। तो ये इतनी उसको एक गुरु परंपरा से चालू करना, और आपको अच्छा बात यह है कि पूरे भारत में भरतनाट्यम चला गया हुआ है। तो मैं सुरप्रिया को, खास करके उदय जी को और चार्मी को खूब खूब धन्यवाद देता हूँ। नेचुरली उनका पूरे फैमिली के लिए बहुत बड़ी बात है, और मुझे विश्वास है कि सुप्रिया इसमें आगे बढ़ेगी और अपना उनका जो भी जो जीवन का लक्ष्य हो, उनके लिए वो सफल हो जाएगी। ये हम तो आशीर्वाद तो क्या दें उनको, बिकॉज हम उनसे आशीर्वाद लेना चाहिए। इतनी एकदम तेज है, तो इतना मैं बोल के करता हूँ। मुझे यहाँ बुलाया, ये बहुत बड़ी बात है। ऐसे बोल रहे हैं कि आना, तो मुझे तो आना ही था, तो मैंने बोला कुछ भी हो जाए। तो मैं थोड़ा बिजी था 5G के लिए, लेकिन आज थोड़ा 1-2 मीटिंग था, मैंने बोला आ ही जाते हैं, बिकॉज ये हमारी तो हम तो आर्ट ऑफ लिविंग की बहुत बड़ी हमारी तो फैमिली है, तो वहाँ तो हमको कहीं भी जाना पड़ेगा। आदेश किया और हम आ गए। थैंक यू वेरी मच। जय हिंद, जय भारत। આભાર વાઘેલા સાહેબ. પૂજ્ય સ્વામી શ્રી પ્રબુદ્ધાનંદજીને વિનંતી, તેઓ શ્રી પ્રિયાને આશીર્વચન આપવા અહીંયા આવે. जय गुरुदेव। छोटे भाई या छोटी बहन अपने बड़े भाई या बड़ी बहन को देख के आगे चलते हैं।
कुछ समय पहले, कुछ वर्ष पहले श्रीप्रिया की बड़ी बहन, उनका आरंगत्रम था, शायद 2-3 साल पहले, 3 साल पहले, हाँ। और उसके बाद आज उनका आरंगत्रम, तो ये दर्शाता है कि पहला आरंगत्रम कितना सार्थक था। तो आज का जो श्रीप्रिया का आरंगत्रम है, ये आगामी में हमें इसकी सार्थकता पता चलेगा। मुझे याद है बचपन में मेरे बड़े भाई जो थे, जो है थे नहीं है, वो माउंटेनियरिंग सीखते थे और मैं भी सीखना शुरू किया, ट्रेनिंग लेना शुरू किया माउंटेनियरिंग का। तो हमारे घर में जब दोनों ने ट्रेनिंग पाया, अच्छे खासे ट्रेनिंग पाया, तो हमारे घर में नियम हो गया कि दोनों एक साथ कोई एक्सपीडिशन में नहीं जा सकते, क्योंकि इसमें जान का खतरा था, जोखिम था, जीवन भी जाता है। तो घर से नियम हो गया था कि एक सेम एक्सपीडिशन में 2 जन नहीं जा सकते। तो एक साल मैं एक्सपीडिशन में जाता था, तो दूसरे साल मेरे बड़े भाई जाते थे। पर ये श्रीप्रिया ने जो वैष्णवी का अनुसरण शुरू किया, ये अच्छी बात है कि दोनों एक साथ नृत्य का आनंद ले सकते हैं। थैंक यू, आप सबकी उपस्थिति, बहुत बहुत आभार। આપનો આભાર સ્વામીજી. હવે ઉદયભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરવા અહીં આવે. ये अक्टूबर में श्रीप्रिया 10 साल की हो जाएगी और 10 साल की उम्र के पहले उसने 7 साल का भरतनाट्यम का कोर्स पूरा किया। तो काफ़ी लोग मुझे पूछ रहे हैं कि क्या उसने 2 साल से शुरू किया, 3 साल से सीखना शुरू किया, पर नहीं, ऐसा है कि कोविड का फ़ायदा उठाया। जब 2 साल हम घर में थे तो बीनल मैम ने काफ़ी सारा सिलेबस कवर किया और जिसके कारण काफ़ी कम समय में भी 7 साल का सिलेबस कवर कर पाई। और ये बेहतर है कि अगर आज आप देखो तो कोविड के दौरान हर एक को मोबाइल का आदत लगा हुआ है, उस दौरान कुछ ऐसी प्रवृत्ति हो, ऐसा कुछ बच्चों के लिए हो जो कि उनके सर्वांगीण विकास के लिए अच्छा है। ये पढ़ाई में भी काफ़ी मदद करता है उसको, और साथ ही साथ एज ए किड सी रिमेन्स ऑक्युपाइड एंड सी इज़ एक्सेलिंग। और क्या, और आप सब आए, आप सबका बहुत बहुत आभार। हमारे मंत्री श्री जगदीश भाई पंचाल, उनका सडन प्रोग्राम आया अंबाजी में, तो सीएम के साथ अभी वो वहाँ हैं। उन्होंने फ़ोन पर शुभेच्छा भिजवाई है और कहा है मैं अलग से थोड़ा ये माहौल ठीक हो फिर मैं उसके बाद आकर के ये करूँगा। और स्वामीनारायण पंथ से स्वामी जी आने वाले थे, उनकी भी तबीयत थोड़ी नरम हुई है, तो उन्होंने भी आशीर्वाद भिजवाया है। आप सब ऐसे ही आशीर्वाद देते रहें, है ना, और सबको प्रणाम। મંચસ્થ મહાનુભાવોને વિનંતી તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપ સૌને વિનંતી સ્થાન જાળવી રાખો. થોડી ક્ષણોમાં આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. કલામંદિર પરફોર્મિંગ આર્ટ્સના સંચાલિકા શ્રીમતી બીનલબેન વાલા વિશે આપને થોડું જણાવું. શ્રીમતી બીનલબેન વાલા ભરતનાટ્યમ ક્ષેત્રે વિકાસશીલ પ્રયત્નો આદરી રહ્યા છે. તેમણે 1993માં કલામંદિરની સ્થાપના ગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરના હાથ નીચે કરી છે. તેઓ અલંકારની ડિગ્રી ધરાવે છે અને હાલમાં આગળ પીએચડી માટે આરાધના કરી રહ્યા છે. કલા મંદિરમાં 77થી વધુ આરંગેત્રમ થયેલા છે. 1000થી વધુ બાળાઓએ આપની નિશ્રામાં નૃત્યની તાલીમ લીધેલ છે. અલંકાર તથા વિશારદની તાલીમ માટે ગાંધીનગર, આણંદ, પાટણ તથા વિદેશથી પણ નૃત્યાંગનાઓ આપની પાસેથી ઓનલાઈન તથા ઓફલાઈન ટ્રેનિંગ લઈ રહી છે. મોઢેરા ડાન્સ ફેસ્ટિવલનું આપ સુંદર યોગદાન આપો છો. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર તથા શ્રી દ્વારકેશ લાલજી ઇન્ટરનેશનલ સંઘ સાથે જોડાયેલ છે. નૈરોબી ખાતે ઓનલાઈન સેવા આપે છે. વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપી ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા તૈયાર કરે છે અને શિષ્યોઓ સારો દેખાવ કરી ઇનામ જીતે છે. નૃત્યની સ્કોલરશિપ પણ આપની નિશ્રામાં વિદ્યાર્થીનીઓ મેળવે છે. ઓસવાલ ક્લબ
દીનદયાળ નગર હોલ તથા શ્રી શ્રી રવિશંકર 3 સ્થળે તેમના ડાન્સ ક્લાસ ચાલે છે. આપ સૌને જાણ માટે એક વાત જણાવી દઉં કે નવા એડમિશન ચાલુ છે. આપણે આપણો કાર્યક્રમ થોડી ક્ષણોમાં આગળ વધારીશું.